બાપુ, ઘણી વખત કોઈ પણ કામ અઘરું હોય એટલે આપણા મુખમાંથી શબ્દો સરી પડે છે કે આ તો એક અઘરી તપસ્યા છે. અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે. આશરે 350 થી 400 વર્ષ પહેલાંની આ વાત છે. એક ખૂબ જ મોટા નગરમાં એક મહાન અને પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. અને આ રાજા ખૂબ જ ધર્મપ્રેમી અને પ્રજાપાલક હતો. અને આ રાજ્યની પ્રજા પણ ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતી. અને એક દિવસ આ રાજાને વિચાર આવે છે અને મંત્રીને બોલાવીને કહે છે કે આપણે આપણા નગરમાં એક સરસ મજાનું માતાજીનું સુંદર મંદિર બનાવવું છે. અને આ મંદિર કઈ જગ્યાએ બનાવવું એ તમે શોધો. અને થોડા દિવસમાં એ મંત્રી એક સરસ મજાની મનોરમ્ય જગ્યા પસંદ કરે છે. અને થોડા જ દિવસોમાં રાજા એ જગ્યાની મુલાકાત લે છે. અને રાજાને પણ આ જગ્યા ખૂબ જ પસંદ આવી જાય છે. અને થોડા જ દિવસોમાં આ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવે છે. મંદિર કાર્ય શરૂ થતાં રાજા તેના મંત્રીને કહે છે કે આપણે આ મંદિરમાં માતાજીની એવી મૂર્તિ બેસાડવી છે કે એ મૂર્તિ નહીં પણ સાક્ષાત માં તેના બાળક સાથે વાત કરતી હોય તેવા ભાવવાળી અને આંખોમાં તેવી નિર્મળતા હોય એવી મૂર્તિ આપણે બેસાડવી છે. એટલે મંત્રી તપાસ કરે છે અને રાજાને કહે છે કે મહારાજ, આપણા નગરમાં એક એવો શિલ્પકાર છે જે આવી મૂર્તિ બનાવી દેશે, પરંતુ એ શિલ્પકાર અહીં નહીં આવે પણ તમારે ત્યાં જવું પડશે. એટલે રાજા સમજી જાય છે કે આ શિલ્પકાર કોઈ મહાન શિલ્પકાર હોવો જોઈએ, એટલે મને ત્યાં જવાનું આમંત્રણ આપ્યું છે. એટલે રાજા એક દિવસ સમય લઈ અને મૂર્તિકારને ત્યાં જાય છે. અને અસંખ્ય શિલ્પકૃતિઓ જોઈ અને રાજા અચંબિત થઈ જાય છે. અને મૂર્તિકારને પૂછે છે કે આ બધી મૂર્તિ તમારી બનાવેલી છે? એટલે મૂર્તિકાર છે કે હા મહારાજ. એટલે રાજા પછી પોતાના મંદિર માટે માતાજીની મૂર્તિ બનાવવાની વાત કરે છે. એટલે શિલ્પકાર કહે છે કે તમારે જેવી મૂર્તિ જોઈએ છે એવી મૂર્તિ બની જશે. એટલે રાજા કહે છે કે કેટલો સમય લાગશે? એટલે શિલ્પકાર કહે છે કે આશરે 30 દિવસ જેવો સમય લાગશે. એટલે રાજા કહે છે કે કંઈ વાંધો નહીં, પણ 30 દિવસથી વધુ સમય ના થવો જોઈએ. ભાઈ, અને રાજા ત્યાંથી જતો રહે છે. અને દિવસો પછી દિવસો વીતતા જાય છે. અને મહિનો પૂરો થવામાં ફક્ત 1-2 દિવસ બાકી હોય છે. અને ત્યાં રાજાને વિચાર આવે છે કે મારે શિલ્પકારને ત્યાં જવું જોઈએ અને જોવું જોઈએ કે મૂર્તિ કેવી બની છે અને કેટલી બની છે. અને મંત્રીને લઈ અને શિલ્પકારને ત્યાં જાય છે. અને રાજા શિલ્પકારને મળે છે અને શિલ્પકારને કહે છે કે શિલ્પકાર, માતાજીની મૂર્તિ બની ગઈ, કેટલી બાકી છે? એટલે શિલ્પકાર રાજાને પ્રણામ કરી અને કહે છે કે મહારાજ, ક્ષમા કરજો, તમારે જેવી મૂર્તિ જોઈએ છે એ મૂર્તિને હજી બનતા સમય લાગશે, એટલે મને 15 દિવસનો સમય આપો. એટલે રાજા અકળાઈ જાય છે અને કહે છે કે વાંધો નહીં, તને 15 દિવસનો સમય આપું, પણ હવે 15 દિવસથી જો તે વધુ વાર લગાડ્યા તો તું રાજનો ગુનેગાર ગણાઈશ અને તને સજા કરવામાં આવશે. એટલે શિલ્પકાર કહે છે કે કંઈ વાંધો નહીં, મને મંજૂર છે. અને રાજા ત્યાંથી જતા રહે છે. 15 દિવસ પછી રાજા ફરી શિલ્પકારને ત્યાં જાય છે. અને શિલ્પકાર ફરી એનો એ જ જવાબ આપે છે કે રાજા, ક્ષમા કરજો, મને હજી 15 દિવસનો સમય આપો, તમારે જેવી મૂર્તિ જોઈએ છે એવી મૂર્તિ બનાવવા હું હજી તૈયાર નથી. અને રાજા અકળાઈ જાય છે અને પોતાનો હાથ તલવારની મૂઠ ઉપર મૂકે છે. અને શિલ્પકારને કહે છે કે શિલ્પકાર, તું ખબર છે કે એની સાથે વાત કરે છે? હું આ રાજ્યનો રાજા છું અને હું તારે આંગણે તનવાર આવ્યો, તને વિનંતી કરી, પણ તું ઠંડો પ્રતિસાદ આપે છે. એટલે તું મારો ગુનેગાર છે, હવે હું તને સજા આપીશ. એટલે શિલ્પકાર હાથ જોડીને કહે છે કે રાજાજી, મને ખબર છે હું તમારો ગુનેગાર છું, પણ હું તમારો ગુનેગાર બનવા માગું છું, માતાજીનો ગુનેગાર બનવા નથી માગતો. કારણ કે તમારે જેવી મૂર્તિ જોઈએ છે એવી મૂર્તિ બનાવવા માટે મારા મનમાં હજી એવી ભાવના નથી પ્રગટ થઈ. કારણ કે હું મારી આખી જિંદગી મેં નૃત્યાંગનાઓની મૂર્તિ બનાવવામાં કાઢી નાખી છે. અને હું જ્યારે ટાંકણું અને છીણી લઈને બેસું છું એટલે ત્યારે મારા મનમાં એ નૃત્યાંગનાની છબી છપાઈ જાય છે અને હું માતાજીની મૂર્તિ નથી બનાવી શકતો. અને જ્યાં સુધી મારી આંખોમાં માતાજીની છબી નહીં છપાય, જ્યાં સુધી મારા મનમાંથી નૃત્યાંગના પ્રત્યેની વાસના દૂર નહીં થાય, વિકાર દૂર નહીં થાય, ત્યાં સુધી માતાજીની મૂર્તિ નહીં બનાવી શકું. કારણ કે આપણે એક નૃત્યાંગનાની મૂર્તિ નથી બનાવી, માતાજીની મૂર્તિ બનાવવી છે. એટલે માટે મારે થોડો સમય જોઈશે. જ્યાં સુધી મારી આંખોમાં પવિત્રતા નહીં આવે, જ્યાં સુધી મારી આંખોમાં મા પ્રત્યેની ભાવના જાગૃત નહીં થાય, ત્યાં સુધી હું આ કઠિન અને ભગીરથ કાર્ય કઈ રીતે પૂર્ણ કરી શકીશ? હું સતત
45 દિવસથી માનું રટણ કરું છું, માની આરાધના કરું છું, અને આ 45 દિવસથી મેં એક પણ નૃત્યાંગનાની મૂર્તિ નથી બનાવી. હું મૂર્તિ તો ફક્ત 24 કલાકમાં બનાવી આપીશ, પણ તમારે જેવી મૂર્તિ જોઈએ છે એ મૂર્તિ બનાવવા માટે હું માનસિક રીતે તૈયાર થવા માગું છું. હું મારા મનમાં કોઈ વિકાર કે કોઈ એવો દુષ્ટ ભાવ રાખવા નથી માગતો, જેથી કરી અને હું માનો ગુનેગાર બનું. સમગ્ર રાજ્યની પ્રજા અને આ પ્રજાપાલક રાજા જ્યાં માથું નમાવવાનો હોય એ માની મૂર્તિ જેવી તેવી તો ના જ હોવી જોઈએ. અને આ મૂર્તિ બનાવવા માટે હું માનસિક રીતે તૈયાર થઈ અને મૂર્તિ બનાવવું એ મારી જવાબદારી અને ફરજ છે. આટલું સાંભળી અને રાજા પોતાનો હાથ તલવાની મૂઠ ઉપરથી લઈ લે છે અને શિલ્પકારના માથા ઉપર રાખે છે અને કહે છે કે ધન્ય છે તારી કલાકારીને, ધન્ય છે તારી શિલ્પકારીને, ધન્ય છે તારી સમજદારીને. જ્યાં સુધી તું માનસિક રીતે સ્વસ્થ ન થઈ જા ત્યાં સુધી હું તને સમયના બંધનમાંથી મુક્ત કરું છું. હવે માતાજીની મૂર્તિ તારે જ આંગણેથી જશે અને અહીં અમે વાજતે ગાજતે લઈ જશું. અને આટલું સાંભળી અને મૂર્તિકાર રોઈ પડે છે અને પોતાની આંખોમાંથી એ નૃત્યાંગનાઓની વાસના દૂર થાય છે અને માતાજીની ભાવના પ્રગટ થાય છે. અને થોડા જ દિવસમાં એ શિલ્પકાર એક સરસ મજાની નયનરમ્ય માતાજીની મૂર્તિ તૈયાર કરે છે અને જોતાં જ માણાનું મન ભાવ વિભોર થઈ જાય છે. બાપુ એટલે જ કહેવાનું હશે કે મંદિર તો આપણે બનાવી લઈએ છીએ, પણ એ મંદિરની જાળવણી રાખવી, એ મંદિરની સાફ સફાઈ રાખવી, એ ભગવાન પ્રત્યેનો ભાવ જાગૃત કરવો એ ખરેખર એક અઘરી તપસ્યા છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.